श्री झालावाड़ मूर्ति पूजक जैन सेवा समाज ट्रस्ट श्री जगवल्लभ भातागर कमिटी डॉक्टर भूपेश भाई डी स्या श्री स्तंभ तीर्थ विसा श्रीमारी जैन मंडल श्री अमदावाद जैन श्वेतांबर मूर्ति पूजक मंडल विसा श्रीमारी श्रावक ज्ञाति અને સંજીવની બ્લડ બેંક સંયુક્ત ઉપક્રમે ભવ્ય રક્તદાન કેમ્પનું સરયુ હસુ સાંસ્કૃતિક ભવન ચંદ્રનગર અમદાવાદમાં રાખવામાં આવ્યું હતું। આ કેમ્પમાં સવારે 9 કલાકથી ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે લોકો આવ્યા હતા। વિશેષમાં તે જ દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી વિપુલ સંખ્યામાં મહિલાઓએ રક્તદાન કરીને આ સેવા કાર્યમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો। રક્તદાન કેમ્પમાં 500થી વધુ લોકો રક્તદાન કરવાનો સંકલ્પ કર્યો હતો। રક્તદાન શરૂ થવાના 2 જ કલાકમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। ऋषभ प्रवीणचंद्र शाह, कार्यकारी प्रमुख श्री झालावाड़ मूर्ति पूजक जैन सेवा समाज ट्रस्ट અને શ્રી જગવલ્લભ ભાતાગર કમિટીના વન ઓફ ધ ફાઉન્ડર મેમ્બર્સ આજ રોજ અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં શ્રી ઝાલાવાડ મૂર્તિ પૂજક જૈન સેવા સમાજ ટ્રસ્ટ, જગવલ્લભ ભાતાગર કમિટી, મોટી જ્ઞાતિ અને બીજી 2 જ્ઞાતિએ જોડે મળીને એનું આયોજન કરવામાં આવેલું છે। ડૉક્ટર ભૂપેશ ડી શાહ છેલ્લા 19 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા આવ્યા છે। અત્યાર સુધી 4700 બોટલ ભેગી કરેલ છે અને અમારો આજે લક્ષ્ય છે કે મિનિમમ 400 બોટલ અમે ભેગી કરીએ અને 5000 ઉપરનું લક્ષ્યાંક જે છે એ પૂરું કરીએ। બધાનો સાથ ખૂબ જ સરસ મળેલ છે। છેલ્લા 1 મહિનાથી આની તૈયારી કરેલ છે। સંજીવની બ્લડ બેંક બી અમારી જોડે છે અને આ ઇવેન્ટ કરવામાં આવ્યો છે। ડોનરને ગિફ્ટ્સ અને નાસ્તા પાણીની વ્યવસ્થા અમે કરેલ છે। થેન્ક યુ। મહિલાઓ લગભગ 150 મહિલાઓનું રજીસ્ટ્રેશન આજે થયેલ છે બ્લડ ડોનેશન માટે। મહિલાઓ અને પુરુષો ખૂબ જ ઉત્સાહપૂર્વક આજે આવ્યા છે અને 1 બોટલ 4 માણસની જાન બચાવી શકે છે, જેનું અમે બહુ જ માર્કેટિંગ કરેલું, સમજાવેલું, કાઉન્સિલિંગ કરેલું કે વધુમાં વધુ લોકો આવે અને બ્લડ ડોનેશનમાં જોડાય અને બીજાને પ્રેરણા આપે। કાપડિયા સંતીર્થ વિશા શ્રીમાળી જૈન મંડળ તરફથી આજના આ દિવસે મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે હેપી વુમન્સ ડે, આજે મહિલા દિવસ અને બ્લડ ડોનેશન કેમ્પ એક સુભગ સંયોગ થયો છે અને આજે અમદાવાદની 5 મોટી સંસ્થા, 5 જ્ઞાતિ ભેગી થઈને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। અમારું ટાર્ગેટ 5000 બોટલનું છે, પણ મને એવું લાગે છે કે આ ટાર્ગેટ કદાચ બપોરે 2-2:30 વાગ્યા સુધીમાં પૂરું થઈ જશે અને એનાથી વધારે અમે એચીવ કરી શકીશું। અને તમે જોઈ રહ્યા છો માહોલ, આ જે માહોલ છે એ ખરેખર અવર્ણનીય અને અદ્ભુત છે અને એક ગૌરવની બાબત છે કે અમદાવાદમાં આ રીતનો માહોલ અને આજના દિવસે અને સ્પેસિફિકલી જ્યારે આજે મહિલા દિવસ છે, મહિલા દિવસના દિવસે તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ અત્યાર સુધીમાં લગભગ 250થી 300 મહિલાઓએ ડોનેશન આપ્યું, બ્લડ ડોનેટ કર્યું છે, વિચ ઇઝ ફિનોમિનલ એન્ડ રિમાર્કેબલ। અમદાવાદ જૈન વિશા શ્રીમાળી મોટી જ્ઞાતિના ટ્રેઝરર તરીકે ઉશી શાહ, જુદી જુદી 4 સંસ્થાઓ દ્વારા આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પ એ ખરેખર અત્યારના સમાજની જે તાતી જરૂરિયાત છે એને અનુલક્ષીને કરવામાં આવ્યો છે। આપ સૌ જાણો છો કે અત્યારે દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધતી જાય છે અને એ જ પ્રમાણે બ્લડની જરૂરિયાત પણ વધતી જાય છે। બ્લડ એવું છે કે માણસના જીવનદાન માટે સૌથી અગત્યની વસ્તુ છે અને એ પૂરતા પ્રમાણમાં જે તે દર્દીને મળી જાય તો એનું જીવન બચાવી શકવામાં સૌથી મહત્ત્વનો ફાળો આપે છે। આવા ઉમદા કાર્ય માટે અમારે જૈન વિશા શ્રીમાળી જ્ઞાતિ, ઝાલાવાડ જ્ઞાતિ અને સ્તંભન યુવક મંડળ બધાએ સાથે મળી અને આ પ્રયોગ કર્યો છે। रिपोर्ट बाय अश्विन लिंबाचिया, भारत मिरर, अमदावाद।